ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પછી એના પછીનું જે કાર્ડ છે એ છે સ્માર્ટ કાર્ડ. સ્માર્ટ કાર્ડ આમ જોઈએ તો ક્રેડિટ કાર્ડ જેવું જ હોય છે, પરંતુ એના પર નાની એવી માઇક્રોચિપ જડેલી હોય છે. બરાબર, શું છે? તેની સપાટી પર માઇક્રોચિપ જડેલી હોવાથી તેનું કાર્ય અલગ છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર એ રીતે બી પૂછી શકે કે નીચેનામાંથી કયા કાર્ડ ઉપર માઇક્રોચિપ જડેલી હોય છે, જેમાં આન્સર આવશે સ્માર્ટ કાર્ડ. ખાતાઓની માહિતી, આરોગ્ય સંબંધિત વીમાની માહિતી, અંગત કી અને ઉપયોગકર્તાની અન્ય અંગત માહિતીનો સ્માર્ટ કાર્ડમાં સંગ્રહ કરવામાં આવે છે. તો આપણે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરશું? તો કે બેંક રિલેટેડ ખાતાઓની માહિતી માટે તો કરશું જ, એની સાથે આપણે આરોગ્ય વીમા, આપણે આરોગ્ય સંબંધિત કોઈ પણ માહિતી હશે, વીમાને લગતી કોઈ પણ માહિતી હશે, આપણે અંગત પર્સનલ જે કોઈ પણ પ્રકારની ડિટેલ્સ હશે, અથવા તો કોઈ પણ અંગત ડિટેલ્સ માટે આપણે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરશું. સામાન્ય કાર્ડ કરતાં તે 100 ગણું વધુ માહિતીનો સંગ્રહ કરી શકે છે. કોઈ પણ નોર્મલી જે કાર્ડ છે એના કરતાં આમાં 100 ગણા ડેટા આપણે વધારે સંગ્રહી શકશું. સ્માર્ટ કાર્ડમાં સંગ્રહિત માહિતી સાંકેતિક સ્વરૂપમાં હોવાથી તે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી વધુ સુરક્ષિત છે. જો સાંકેતિક માહિતી એટલે કે એમાં જે પણ ડિટેલ્સ તમે સંગ્રહ કરેલી હતી એ સાંકેતિક કોડ સ્વરૂપે હશે, એટલે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ કરતાં એ વધુ સુરક્ષિત છે. ગ્રાહકો કાર્ડમાં રોકડ પણ ઉમેરી શકે છે અને ત્યાર પછી છૂટક વ્યાપારીની વેબસાઇટ કે દુકાન પર માલની ખરીદી કરી તેની ચૂકવણી માટે તેનો ઉપયોગ પણ કરી શકે છે. સ્માર્ટ કાર્ડમાં પણ આપણે રોકડ એમાં એડ કરી શકીએ છીએ અને કોઈ પણ ગ્રાહક અથવા દુકાને જઈ આપણે માલની ખરીદી પણ કરી શકીએ છીએ. છૂટક વ્યાપારીની દુકાન પર કાર્ડ રીડર ઉપલબ્ધ હોય છે તથા તેને પીસી સાથે પણ જોડી શકાય છે. આ અનુકૂળતા સ્માર્ટ કાર્ડને ઘણું ફાયદાકારક બનાવે છે. જો શું છે કે આપણે ત્યાં જે ખરીદી કરી છે તો વ્યાપારી પાસે બરાબર કાર્ડ રીડર હોવું જરૂરી છે. બરાબર, તે પીસી સાથે કનેક્ટ કરી આપણા કાર્ડ રીડર થ્રુ આપણા કાર્ડમાં જે પણ ડેટા હશે એ રીડ કરી શકશે. ડિજિટલ રોકડનો સંગ્રહ કરવા, દર્દીઓનો તબીબી અહેવાલ મેળવવા જેવા ઘણા હેતુઓ માટે તેનો ઉપયોગ કરી શકાય છે. ડિજિટલ રોકડ અમુક પ્રકારની જે રોકડ જે હોય આપણે ડિજિટલ સ્વરૂપમાં સ્ટોર કરતા હોય છે એ કરવા, કોઈ પણ દર્દીની અહેવાલ જાણવા, બરાબર, એ બધા માટે આપણે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ. યાદ રાખો, US, યુરોપ, જાપાન અને એશિયાના કેટલાક ભાગોમાં સ્માર્ટ કાર્ડ ઘણા પ્રચલિત છે. આ બધી કન્ટ્રીઓમાં મોસ્ટ ઓફ સ્માર્ટ કાર્ડનો વધારે ઉપયોગ થાય છે. તો કે ક્યાં? તો કે US, યુરોપ, જાપાન, એશિયા, બધી જગ્યાએ. ઓકે, સ્માર્ટ કાર્ડમાં રહેલી માહિતી જોવા માટે તથા નવી માહિતી ઉમેરવા માટે કાર્ડ રીડર જરૂરી છે. જો કોઈ પણ આપણે ખરીદી, કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરી તો સામેવાળી વ્યક્તિ પાસે કાર્ડ રીડર હોવું જરૂરી છે. ઓકે, અને કોઈ પણ પ્રકારની આપણે ડિટેલ્સ ઉમેરવી હોય તો આપણી પાસે પણ કાર્ડ રીડર હોવું જરૂરી છે. એક નાનું ઉપકરણ કે જેમાં કાર્ડ દાખલ કરવામાં આવે છે. બરાબર, કાર્ડ રીડર એટલે એક નાનકડું એવું ડિવાઇસ હોય છે જેમાં તમારે કાર્ડ એટેચ કરવાનું હોય છે. એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે તમારા ફેમિલી ડોક્ટર પાસે જાઓ છો અને તમારી બીમારીનું પુનઃનિરીક્ષણ કરી દવાઓ સૂચવવા તેમને સ્માર્ટ કાર્ડ આપો છો. તમામ વિગતો તમારા સ્માર્ટ કાર્ડમાં દાખલ કરી દેવાય છે. એ પછી દવાની દુકાનમાં જઈ ફાર્માસિસ્ટને તમે તમારું સ્માર્ટ કાર્ડ આપો છો, તેમાંથી તે ડૉક્ટરની સૂચનાઓ વાંચી તમને નિયમિત દવાઓ આપી શકે છે. ઓકે, જો એક એક્ઝામ્પલ આપ્યું છે કે તમે કોઈ પણ ડૉક્ટરની મુલાકાત લ્યો છો, બરાબર છે, તો શું કરે છે કે એ ડૉક્ટર તમારે બધું નિરીક્ષણ કરી દવાઓ તમને સ્માર્ટ કાર્ડમાં આપે છે. પછી તમારે દવા લેવા માટે આપણે જે મેડિકલે જાય છે ત્યાં તમારે સ્માર્ટ કાર્ડ આપવાનું હોય છે. જે ડૉક્ટરે સૂચના આપેલી હોય છે એ નિયમો અનુસાર જે મેડિકલવાળા વ્યક્તિ હોય એ તમને દવાઓ આપી દે છે. અને સ્માર્ટ કાર્ડનો ઉપયોગ સ્માર્ટ કાર્ડથી આપણે ચૂકવણી પણ કરી શકીએ છીએ. એના પછી જે છે તે છે ચાર્જ કાર્ડ. ચાર્જ કાર્ડ પણ એક પ્રકારની ચૂકવણીની પ્રક્રિયા છે જેમાં ગ્રાહક કાર્ડ દ્વારા વિક્રેતાને ચૂકવણી કરી શકે છે. જો શું છે, આ પણ એક ચૂકવણીની જ પ્રક્રિયા છે. જેમાં શું છે,
ગ્રાહક કાર્ડ દ્વારા ગ્રાહકો જે છે એ પોતાનું ચૂકવણી વિક્રેતા એટલે કે વ્યાપારીને કરી શકે છે. ક્રેડિટ કાર્ડની તુલનામાં ચાર્જ કાર્ડમાં ધિરાણની કોઈ મર્યાદા હોતી નથી. આપણે ક્રેડિટ કાર્ડમાં જોયું હતું ને, એમાં ધિરાણની અમુક પ્રકારની લિમિટેશન હોય છે. એના બહાર જઈને તમે કોઈ પણ પ્રકારનું કામ કરી શકતા નથી, કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરી શકતા નથી. જ્યારે ચાર્જ કાર્ડમાં આવું કોઈ પણ પ્રકારની ધિરાણની મર્યાદા હોતી નથી. કાર્ડ આપનાર સંસ્થાને ગ્રાહકે બિલિંગ સમયગાળાને અંતે પૂરેપૂરી રકમની ચૂકવણી કરવામાં આવે છે. જો આમ ન બને તો તેની પાસે લેટ ફી ભરવી પડે છે. જો જે કાર્ડ આપનાર સંસ્થા છે તે ગ્રાહકને પોતાનું બિલ અમુક સમય લિમિટેશન હોય ત્યાં સુધી ભરવાની સૂચના આપે છે. જો એ લિમિટેશનમાં એ ન ભરે તો એ એના પાસેથી લેટ ફી ચૂકવી શકે છે. એના પછીની જે પ્રોસેસ છે એ છે નેટ બેન્કિંગ. નેટ બેન્કિંગ અથવા તો ઓનલાઈન બેન્કિંગનો વિકલ્પ આજકાલ ઘણો પ્રચલિત થયો છે. આપણે ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, આપણે ઘરે બેઠા એમ જ અમુક પ્રકારના બિલ ચૂકવી છીએ, અમુક પ્રકારના ખર્ચાઓ ચૂકવી છીએ, બરાબર? એટલે અત્યારે આપણે નેટ બેન્કિંગ અથવા ઓનલાઈન બેન્કિંગનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ. તેમાં કોઈ પ્રકારના કાર્ડનો સમાવેશ કરવામાં આવતો નથી. ડાયરેક્ટ ઇન્ટરનેટનો ઉપયોગ કરી બેન્કિંગના ખાતા સાથે ગ્રાહકનો ઉપયોગ ડાયરેક્ટ થઈ શકે, બરાબર? ગ્રાહકો આ ખાતાનો ઉપયોગ દ્વારા ઓનલાઈન ખરીદીની ચૂકવણી પણ કરી શકે છે અને બેંક દ્વારા તેને નેટ બેન્કિંગનો પાસવર્ડ પૂરો પાડવામાં આવે છે. શું કહે છે કે આવા કોઈ પણ કાર્ડનો સમાવેશ નથી થતો. ડાયરેક્ટ એની લિંક આપણે બેંકની લિંક ગ્રાહકના ખાતા સાથે જ હોય છે, બરાબર? કે કોઈ પણ એ ઓનલાઈન ચૂકવણી કરે એટલે ડાયરેક્ટ નેટ બેન્કિંગ થ્રુ એક પાસવર્ડ આપે, એ પાસવર્ડ દ્વારા એના ખાતામાંથી ડાયરેક્ટ પૈસા કપાવવામાં આવે છે. ઈ કોમર્સ અને એમ કોમર્સની અનેક વેબસાઇટ નેટ બેન્કિંગ દ્વારા ચૂકવણીની સુવિધાઓ આપે છે. ઈ કોમર્સમાં પણ ઘણી બધી વેબસાઇટ એવી છે કે જે તમને નેટ બેન્કિંગની સુવિધાઓ પૂરી પાડે છે. વેબસાઇટ પર કાર્ડની વિગતો રજૂ કરવાને બદલે જે બેંક દ્વારા ચૂકવણી કરવાની હોય તેનું નામ પૂછવામાં આવે છે. આ વેબસાઇટ પર તમે ચૂકવણીની પ્રક્રિયાઓમાં આગળ વધો છો ત્યારે બેંકના નામની પસંદગી પૂછવામાં આવે છે. બેંકની પસંદગી કર્યા બાદ સ્ક્રીન પર તે બેંકની વેબસાઇટ જોવા મળે છે, જ્યાં ખાતા નંબર, નેટ બેન્કિંગ પાસવર્ડ દ્વારા લોગિન કરવાની જરૂર રહે છે અને તમે વ્યવહારની પ્રક્રિયા દ્વારા તમામ ખાતામાંથી વિક્રેતાના ખાતામાં રકમનું હસ્તાંતર કરી શકો છો. જો શું કહે છે કે જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારના પેમેન્ટ ચૂકવો છો કોઈ પણ વેબસાઇટ થ્રુ, ત્યારે તમને પૂછવામાં આવે છે કે કઈ બેંકમાં તમારે નેટ બેન્કિંગ છે. તમે જેવું બેંકનું સિલેક્શન કરી લ્યો એટલે એની ચૂકવણીની પ્રોસેસ કરવામાં આવે છે, બરાબર? એ ચૂકવણીમાં ખાતા નંબર આવે અને એમાં તમારો પાસવર્ડ એન્ટર કરી, બરાબર, તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો. હવે જો એક એક્ઝામ્પલ આપ્યું છે ભારતીય રેલવે. યાદ રાખો www.irct.co.in પર ઓનલાઈન ટિકિટ નોંધણીની સુવિધા પૂરી પાડે છે, બરાબર? ભારતીય રેલવેની એ એક વેબસાઇટ છે જેના દ્વારા તમે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી શકો છો. હવે તો સૌપ્રથમ આપણે આ બેંકમાં જઈ આપણે રજીસ્ટ્રેશન કરાવવું પડશે, બરાબર? કેમ કે રજીસ્ટ્રેશન તમે કરાવશો પછી આપણે મુસાફર એટલે કે આપણી માહિતી સહિત મુસાફરીની વિગતો એમાં આપણે આપવામાં આવશે. એ પછી ચૂકવણી માટે નેટ બેન્કિંગના વિકલ્પો દ્વારા બેંકની પસંદગી કરવામાં આવશે. ઓકે, આપણે નેટ બેન્કિંગનું એક્ઝામ્પલ જોઈએ છીએ. જેવું આપણી ડિટેલ્સ ફિલ થઈ જશું પછી પેમેન્ટ માટેની પ્રોસેસ આવશે, બરાબર? ત્યાં આપણે બેંકની પસંદગી કરશું. જેવી આપણે બેંકની પસંદગી થઈ જાય એટલે ડાયરેક્ટ બેંકનું લોગિન પેજ ખુલશે, બરાબર? એમાં આપણે ભારતીય રેલવે ટિકિટની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે, બરાબર? જેમાં તમે તમારી બધી ડિટેલ્સ, મોબાઈલ નંબર, આ તે, બરાબર, બધી હોલ ડિટેલ્સ ફિલ થઈ ગયા પછી એને આપણે એ ટિકિટ દ્વારા મોકલવામાં આવશે. એટલે કે ઇલેક્ટ્રોનિક ટિકિટ. એ તમને મોબાઈલ દ્વારા બી, મેસેજ દ્વારા પણ મળી શકે, મેલ દ્વારા પણ તમને મોકલી શકાશે, બરાબર? અને પછી તમે એની પ્રિન્ટ આઉટ પણ કઢવી શકશો. નેટ બેન્કિંગની ચૂકવણી પદ્ધતિ ક્રેડિટ કાર્ડની તુલનામાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે અને ભારતના લગભગ દરેક વ્યાપારી સંસ્થાઓ આ વિકલ્પ પૂરો પાડે છે. ઓકે,
ક્લિયર? આ હતું આપણું નેટ બેન્કિંગ. એના પછી છે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. ફર્સ્ટ ઓફ ઓલ EFT નું પૂરું નામ યાદ રાખો, ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. એક બેંકના ખાતામાંથી અન્ય બેંકના ખાતામાં રકમ સ્થાનાંતરિત કરવાના કાર્યને ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે. એટલો એનો મતલબ કે આપણું એક બેંકમાં ખાતું છે, બરાબર છે, એમાંથી આપણે બીજા ખાતામાં અન્ય બેંકના ખાતામાં આપણે જે ટ્રાન્ઝેક્શન કરી છે એને કહેવાય ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. ઓકે. કાગળના રૂપમાં ચેક કે પ્રત્યક્ષ ઉઘરાણી કરતા તે સુરક્ષિત, નિશ્ચિત અને અસરકારક અને ઓછું ખર્ચાળ છે. જો કાગળના રૂપમાં એનો મતલબ કે આપણે ભાઈ ચેક લખી, કેશ આપી, બરાબર, એના કરતા સપોઝ કે આપણે ઘણીવાર એવું હોય છે કે આપણે કોઈ બી વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરવાના હોય છે તો આપણે શું કરીએ છીએ, આપણા ખાતામાંથી ડાયરેક્ટ એના ખાતામાં પૈસા આપણે ટ્રાન્સફર કરી દઈએ છીએ. તો એના માટે કોઈ પણ પ્રકારનું આપણે ચેક લખવાની કે કંઈ એવી જરૂર રહેતી નથી. એટલે એ વધુ આપણા માટે સુરક્ષિત રહે છે. કેટલા માટે કે જેવું તમે ટ્રાન્સફર કરો એટલે ડાયરેક્ટ તમને મેસેજ મળી જાય છે, સામેવાળી વ્યક્તિને મેસેજ મળી જાય છે કે પૈસા આવી રીતે જમા થઈ ગયા છે, બરાબર, ક્લિયર? દુનિયાની બેંકોના પારસ્પરિક વ્યવહારો, એટીએમના ઉપયોગથી ટ્યુશન ફીની ચૂકવણી, કર્મચારીઓના પગાર તેમના ખાતામાં જમા કરવા, બેંક ખાતાની માસિક કપાત વગેરે ETFના ઉદાહરણ છે. જો મોસ્ટ ઓફ અત્યારે આપણે જોતા જ હોઈએ છીએ કે કોઈ પણ પ્રકારના આપણે ટ્યુશન ફી ચૂકવતા હોય છીએ, બરાબર, અને કર્મચારીઓના પગાર જે હોય છે, બરાબર, ડાયરેક્ટ એના ખાતામાં જમા થતા હોય છે. અને કોઈ પણ પ્રકારની આપણે લોન લીધી હોય તો આપણા બેંક ખાતામાંથી ડાયરેક્ટ આપણે માસિક કપાત થઈ જતી હોય છે, બરાબર. એ બધા કેના EFTના ઉદાહરણ છે. ઓનલાઈન ચૂકવણી માટે EFTની અસરકારકતામાં વધારો, સરળ નામા પદ્ધતિ અને વધુ સુરક્ષા EFTના લાભ છે. જોકે ઇન્ટરનેટ દ્વારા બિલ મોકલતી અને મેળવતી સંસ્થાઓની સંખ્યા હજુ ઓછી છે. ઓકે, જે ઇન્ટરનેટ દ્વારા પોતાનું બિલ મોકલતી હોય એવી સંખ્યા હજી ઓછી છે. એના પછીનું જે પ્રોસેસ છે એ છે E-વોલેટ. તો કે E-વોલેટ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આપણે વેબ પરથી ખરીદી કરો છો. વેબ એટલે આપણે ઓનલાઈન ખરીદી કરતા હોય છે ત્યારે આપણે વારંવાર આપણું નામ, બરાબર, આપણે મોકલનારનું સરનામું, બિલ મોકલવા માટેનું સરનામું, બરાબર, વારંવાર એવા પ્રકારનું આપણે ફોર્મ ભરો, એને કે આપણે પર્સનલ ડિટેલ્સ નાખવાની હોય છે, બરાબર, તમારું નામ હોય, એડ્રેસ હોય, આ તે બધી ડિટેલ્સ ભરવાની હોય છે, બરાબર. તો આ પ્રોસેસ આપણે એકાદી વાર કરી એ ઓકે છે, બરાબર, પરંતુ તમારે આ ઓનલાઈન આવા ટ્રાન્ઝેક્શન તમારે મિનિમમ એક દિવસમાં 5-7 કરવાના હોય અથવા તો વારંવાર કરવાના હોય. કોઈ તમારે ખરીદી કરવી છે, ઓનલાઈન ટિકિટ બુક કરવી છે, આખા દિવસમાં તમારે 5 થી 10 એવા ટ્રાન્ઝેક્શન કરવાના હોય તો તમારે વારંવાર આ ફોર્મ ભરવું તમને કંટાળાદાયક લાગે છે, બરાબર. તો કેટલીક વ્યાપારીઓ ગ્રાહકોને એકવાર ભરેલા ફોર્મની વિગતો પાછી ઉપયોગમાં લેવા માટે પોતાના સર્વરમાં આ ડેટા સ્ટોર કરી નાખે છે, બરાબર. જે આપણે ફોર્મ ભરેલું હોય છે એ આખું ફોર્મ એ સર્વર સ્ટોર કરી નાખે છે, એટલે કે ગ્રાહકને વારંવાર એ ડેટા ફિલ કરવા પડતા નથી. આ જે પ્રોસેસ છે, આ વ્યાપારીઓ જે ગ્રાહકને આ સેવાઓ પૂરી પાડે છે એને કહેવાય છે E-વોલેટ, ઇલેક્ટ્રોનિક વોલેટ, બરાબર. જેના દ્વારા આપણે જો ટિકિટની નોંધણીનું કાર્ય પણ સરળ બનાવી છીએ, બરાબર, કેમ કે આપણે વારંવાર ટિકિટ બુક કરવાની હોય તો એકવાર તમે તમારી ડિટેલ્સ ફિલ કરી લો, પછી તમારે પોતાની ડિટેલ્સ ફિલ કરવાની રહેતી નથી. તમે ડાયરેક્ટ સર્વરમાંથી પોતાનું પેજ ખોલી ડાયરેક્ટ તમે ટિકિટ બુક કરી શકો છો. વ્યાપારીઓને સુરક્ષિત રીતે ઓનલાઈન ચૂકવણી માટેના ઇલેક્ટ્રોનિક કાર્ડને E-વોલેટ કહે છે. તે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની જેમ જ કાર્ય કરે છે. E-વોલેટ દ્વારા ચૂકવણી કરતી વખતે ગ્રાહક ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ નંબર પૂરો પાડવો જરૂરી નથી. આથી ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની ગોપનીયતા નષ્ટ થવાનું જોખમ રહેતું નથી. જો વ્યાપારીઓને સુરક્ષિત રીતે ઓનલાઈન ચૂકવણી કરવી હોય તો બી ઇલેક્ટ્રોનિક્સ કાર્ડને E-વોલેટ કહે છે. આપણે
હમણાં ઇલેક્ટ્રોનિક્સ ફંડ વિશે આપણે ડિસ્કશન કર્યું, બરાબર. એને પણ આપણે ઈ વોલેટ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં તમારે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના નંબર નાખવા પડતા નથી. એટલે આપણે સિક્યુરિટીની જે આપણે પ્રોસેસ હોય છે એ આપણે એની સામે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થતા નથી. ચલો હવે એક એક્ઝામ્પલ આપ્યું છે કે આપણે ઓનલાઈન નોંધણી સરળ બનાવવા માટે IRCTC ગ્રાહક માટે ઈમેલ યોજના શરૂ કરી છે. ખાતું ધરાવનાર ગ્રાહક IRCTCમાં અગાઉથી પૈસા જમા કરાવી શકે છે, જેનો ઉપયોગ ભવિષ્યમાં ટિકિટની ઓનલાઈન નોંધણી માટે ચૂકવણીના વિકલ્પો તરીકે કરી શકે છે. હાલમાં ઉપયોગકર્તાને ટિકિટની નોંધણી માટે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની જરૂર પડે છે. આ પ્રક્રિયામાં સમય લાગે છે તથા ગ્રાહકને ચૂકવણી માટે બેંકના સર્વર પર સ્થાનાંતરિત કરવામાં આવે છે. જો એક એક્ઝામ્પલ આપ્યું છે કે આપણે IRCTCમાં ગ્રાહકે ઈ વોલેટની યોજના શરૂ કરી છે, તો IRCTCમાં આપણે અમુક પ્રકારની પૈસા જમા રાખવા પડે છે. શું કામ? આપણે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ટિકિટ બુક કરવી હોય તો આપણે ત્યાંથી કરી શકીએ છીએ, જેના માટે આપણે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની જરૂર રહેતી નથી. એના પછી છે રૂપે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તમે યાદ રાખો રૂપેનું પૂરું નામ રૂપી પેમેન્ટ. ઓકે, એ બે શબ્દ પરથી રૂપી શબ્દ બનેલો છે, રૂપી પેમેન્ટ. તો કે હવે ઈ કાર્ડ કોને બહાર પાડ્યું છે? તો કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. યાદ રાખો, NPCI નું પૂરું નામ જણાવો. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રૂપી નામનું કાર્ડ બહાર પાડવામાં આવેલું છે. હવે એનું અહીંયા આપણે ડાયાગ્રામ એનો અહીંયા ફિગર આપેલો છે. એ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની જેમ જ કાર્ય કરશે, બરાબર છે. જુઓ, હાલમાં સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કાર્ડ ધારકો, વ્યાપારીઓ, ઇસ્યુઇંગ બેંકો માસ્ટર કાર્ડ અને વિઝા કાર્ડ સાથે જોડાણ કરી આપી તેવી કોઈ સ્થાનિક ભારતીય બેંક અસ્તિત્વમાં નથી. જુઓ, સમગ્ર વિશ્વ સાથે જે ગ્રાહકો ફેલાયેલા, એટલે કે આપણે અહીંયા રહે છીએ, કોઈ પણ વ્યક્તિ એબ્રોડમાં રહે છે, એ પણ એ બેંકનો કાર્ડ ધારક બની શકે, આપણે પણ બની શકીએ. એવી કોઈ ઇસ્યુઇંગ બેંક જે માસ્ટર કાર્ડ અને વિઝા કાર્ડ સાથે જોડાયેલ અને ભારતમાં આવી પ્રોસેસ કરી શકે એવું નથી. માસ્ટર કાર્ડ અને વિઝા કાર્ડ ચૂકવણીની દ્રષ્ટિએ વૈશ્વિક અગ્રણીઓ છે. આ પ્રકારના તમામ વ્યવહારો તેમના દ્વારા કરવામાં આવે છે. સ્થાનિક બેંકો દ્વારા થતા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડનો વ્યવહારને દેશ બહાર આવેલા નેટવર્ક દ્વારા આગળ વધારવામાં આવે છે. આ માસ્ટર કાર્ડ અને વિઝા કાર્ડ શું છે? તો કે ભારતીય બેંક અસ્તિત્વમાં, આપણે શું કીધું કે કોઈ સ્થાનિક ભારતીય બેંક અસ્તિત્વમાં નથી, પરંતુ આ માસ્ટર કાર્ડ અને જે વિઝા કાર્ડ છે એ વૈશ્વિક અગ્રણીય છે, એટલે કે વિશ્વના દરેક ખૂણાઓ સાથે ઈ કનેક્ટેડ છે, બરાબર. અને સ્થાનિક બેંક સાથે જે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ આપણે દેશ બહાર કરવા હોય તો આપણે એ કરી શકીએ છીએ. આ સેવાઓ પૂરી પાડવા માટે તેઓ અતિરિક્ત કિંમત વસૂલ કરે છે, જેથી બેંક તમામ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ચૂકવણી માટેનો ખર્ચ ભોગવવો પડે છે. જો આના માટે આપણે શું કરવું પડે છે? તો કે અમુક પ્રકારની અતિરિક્ત કિંમત આપણે ચૂકવવી પડે છે. અને એ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ માટે જે આપણે પ્રોસેસ કરી છે એના માટે જે ચૂકવણી કરી છે એ રીતે આપણે પેમેન્ટ આપવું પડે છે. રૂપે ચૂકવણી માટે અન્ય કાર્ડનો સ્થાનિક વિકલ્પ છે. રૂપે કાર્ડના ઉપયોગ દ્વારા થતા તમામ વ્યવહારો પર ભારતમાં જ પ્રક્રિયા કરવામાં આવે છે. જો શું કહે છે? રૂપે જે કાર્ડ છે એનું સ્થાનિક વિકલ્પ છે કે એમાં જે વ્યવહારો કરવામાં આવે છે એની જે પ્રોસેસ છે એ બધી પ્રોસેસ ભારતમાં જ, એટલે કે આપણે ઇન્ડિયામાં જ કરવામાં આવે છે. વ્યવહારની પ્રક્રિયા સ્થાનિક સ્તરે થતી હોવાથી દરેક પ્રકારની લેવડ દેવડ અને કરારનો ખર્ચ ઘટાડી શકાય છે. જો એ બધી પ્રક્રિયાઓ આપણા જ દેશમાં થતી, જો હમણાં આગળ આપણે વિઝા કાર્ડ ને માસ્ટર કાર્ડ જોયું ને, બરાબર, કે એ આપણે વિદેશ સાથે કનેક્ટેડ હોઈ શકે છે, બરાબર છે. એના માટે આપણે આગળ ડિટેલ્સ જોઈએ કે એ આપણે જો શું કીધું છે કે એ માસ્ટર કાર્ડ અને વિઝા કાર્ડ ચૂકવણી દ્રષ્ટિએ વૈશ્વિક અગ્રણીય છે, બરાબર છે. પરંતુ આમાં જે પ્રોસેસ છે
એ બધી આપણે ઇન્ડિયામાં જ થાય છે, એટલે આપણે ખર્ચ ઘટાડી શકાય છે અને ઓછું ખર્ચાળ હોવાને કારણે રૂપી ગ્રાહક અને બેંક માટે એ લાભદાયી છે. ઓકે, આની સાથે જ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર 5મું આપણું અહીંયા પૂરું થાય છે. 5મા ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો આપણે એમ કોમર્સનો પરિચય, બરાબર. હવે તમે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5માં આપને આ ચેપ્ટરમાં એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં 6 માર્ક્સનું આમાંથી પૂછાય છે. જે આ ચેપ્ટરમાં આપણે એમ કોમર્સનું ઇન્ટ્રોડક્શન વિશે જોયું, એના ફાયદા, એની મર્યાદાઓ, એની વિનિયોગ, પછી એલ કોમર્સ વિશે ડિસ્કશન કર્યું, પછી ઈ કોમર્સ અને એમ કોમર્સમાં સુરક્ષાની સમસ્યાઓ, આપણે એના ભય સ્થાનો જોયા, એના ઉપાયો જોયા, એમાં ઈ કોમર્સ અને એમ કોમર્સમાં કાયદાકીય અમુક પ્રકારના પ્રશ્નો જોયા, બૌદ્ધિક સંપત્તિને લગતા મુદ્દા જોયા, બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા જોઈ આપણે, બરાબર. અને ચૂકવણી માટેના અમુક પ્રકારના આપણે કાર્ડ જોયા. ચૂકવણી માટેના કાર્ડમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, સ્માર્ટ કાર્ડ, ચાર્જ કાર્ડ, બરાબર. પછી નેટ બેન્કિંગ, ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, ઈ વોલેટ, રૂપે, આ બધા વિશે આપણે આ ચેપ્ટરમાં ડિસ્કશન કર્યું. આની સાથે આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.